અહીંયાથી એના બધા અંદર નાને બોલાયા 15-20 જણને મને અહીંયા માર્યો. વડોદરા શહેરને આપણે શાંતિપ્રિય શહેર તરીકે ઓળખીએ છીએ, સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ, પરંતુ જો છેલ્લા થોડા સમયની જો વાત કરવામાં આવે તો હવે એ વડોદરાની શાંતિ ઢોળાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે છાસવારે વડોદરામાંથી કોઈના કોઈ ઘટનાઓ સામે આવતી હોય છે, ખાસ કરીને કોમવાદની એક ઘટનાઓ સામે આવતી હોય, જેમાં કોઈ પણ ઝઘડો થાય છે, કોઈ પણ ઘટના બને છે તો કેન્દ્ર સ્થાને એક કોમવાદ રહેતો હોય છે. અને તાજેતરમાં જ વડોદરામાંથી એક સૌથી મોટી ઘટના સામે આવી છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. આપણે ગુજરાતમાં એવી વાત કરતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા તો કોમવાદને લઈને કોઈ પણ ઘટના નથી થતી, કોઈ પણ મોટો ઝઘડો નથી થતો, પરંતુ થોડા સમયના અંતરે એવી નાની મોટી ઘટનાઓ બની જતી હોય છે જેમાં કોમવાદ કેન્દ્ર સ્થાને રહેતું હોય છે. જેમાં થોડા સમય પહેલાં જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે જ બે વિધર્મીઓ દ્વારા ગણપતિજી ઉપર જે છે તે ઈંડા ફેંકવામાં આવ્યા, ત્યારબાદ પોલીસ દ્વારા તેમના વરઘોડા પણ નીકાળવામાં આવ્યા અને વડોદરામાં જે ઘટના ઘટી અને એના થોડા દિવસોમાં ફરીથી કોમવાદને લગતી એક ઘટના, એક ઝઘડો જે છે તે વડોદરામાં બન્યો છે. જેમાં આ ઝઘડો જે માત્ર નાની બોલાચાલીથી શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ આ એટલા હદ સુધી આગળ વધી ગયો કે એ ઘટનાને એ ઉગ્ર બોલાચાલીને થાળે પાડવા માટે 50થી વધુ પોલીસોએ ઘટના સ્થળે પહોંચવું પડ્યું હતું. પહેલાં એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં બે કોમવાદ વચ્ચે જબરજસ્ત ઉગ્ર બોલાચાલી થઈ રહી છે અને 50થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે આ સમગ્ર ઘટનાને, આ સમગ્ર જે ઉગ્ર બોલાચાલી છે તેને થાળે પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. એના બધા અંદર નાને બોલાયા 15-20 જણને મને અહીંયા માર્યો. ખોટી રજૂઆત ના એક મિનિટ, ગુજરાતમાં છું, તમને અત્યારે મહારાષ્ટ્ર મોકલીશ, તમને કોઈ મારી નામ ખબર હશે, તમને પહોંચ્યા, તમને ખબર. એક મિનિટ પહેલા મારો પોઈન્ટ કહો. ત્યાં જુઓ તો અને બીજા બધા અમે અમને માર ખાવાનો બી અધિકાર નથી, માર ખાવાનો બી કોઈ અધિકાર નથી. આયલો જે તમને મારવાનો નથી ને, એ તમને માર ખાવાનો બી અધિકાર નથી. અમે કમ્પ્લેન છું તમે એમની પાછળ પડો તો છોકરો હાજર થઈ ગયો. છોકરાએ માર્યો ને, જે છોકરાએ માર્યો એના ફાધરને મોડતી એ ફાધર બતાવ્યો, કોઈ એક્શન નથી લેતા. અમે ફાધરને શો કર્યો કે આનો છોકરો છે, તો કોઈ એક્શન નથી. તો પછી સાહેબ હવે એના માટે માસ્ટરી ફરવાડી તું તો યાદ લઈને રજૂઆત કરીએ. માણસ પાણી અંદર બાકી નહીં ચાલે. બોલાવો પકડી અમારી સામે આટલું ઓછો અંદર જાવ ને, પણ એ બધા થઈ ગયા.